કેમ છો ખેડૂત મિત્રો? નમસ્કાર, સીતારામ। હું અડિયા ધર્મેશ તીર્થ એગ્રો રાજુલા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અત્યારે એક એવા ખેતરની મુલાકાતે છીએ કે જેમાં ગ્રાફ્ટેડ રીંગણીનું વાવેતર કર્યું છે। આપણે રાજુલા તાલુકામાં માંડરડી મુકામે એક એવા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ કે જે નોર્મલી રીંગણીનું વાવેતર કરે એની જગ્યાએ મલ્ચિંગ પદ્ધતિથી અને અત્યારે જે ચર્ચાનો વિષય છે એવા ગ્રાફ્ટેડ રીંગણીનું વાવેતર કર્યું છે। તો આપણે જોઈએ તો આ ગ્રાફ્ટેડ રીંગણી એમાં અને નોર્મલ રીંગણીમાં શું ફરક, અને જે અત્યારે વાવેતર છે જે મલ્ચિંગ પદ્ધતિથી એમાં અને નોર્મલ જે પાળા બાંધીને વાવેતર કરે એમાં શું ફરક, આપણે એની એક માહિતી લેવાની છે। તો અત્યારે જોઈએ તો આ ખેતરમાં મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। એમાં 6x3 ફૂટના એવરેજે છોડનું વાવેતર કર્યું છે। આ જે અત્યારે ફિલ્ડમાં જોવા મળે છે એ જનરલ 2 મહિનાની અવસ્થાનો છોડવો છે। આટલી ગરમી, એટલું ટેમ્પરેચર, એમાંય આ જે ગ્રાફ્ટેડ રીંગણીનું વાવેતર કરેલું છે। તો ગ્રાફ્ટેડ રીંગણીમાં જોઈએ તો એનું આ જે થડનું બંધારણ છે અતિ મજબૂત જોવા મળે। આ જે થડનું બંધારણ છે એનું અતિ મજબૂત છે, અથવા તેની ફૂટ બહુ જબરજસ્ત પ્રમાણમાં। આપણે આ નોર્મલી જે જોયું કે ગ્રાફ્ટેડ રીંગણી પ્લસ મલ્ચિંગથી આ ટાઈપની અલગ અલગ પાક જેમ કે મરચી, રીંગણી, ટમેટા કે જેની અલગ અલગ માહિતી, આ બધી માહિતીઓ તમને અમારા એગ્રો તીર્થ એગ્રોમાં તમને સલાહ સૂચન અથવા તેમાં તમને મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવે છે। તો તમે આ માટે અલગ માહિતી અથવા આપણે જોવા જઈએ તો રીંગણીનો પાક એપ્રિલ મે મહિનામાં જો વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને પૈસા મળવાના ચાન્સ વધારે રહે છે। કેમ કે ચોમાસાની અંદર નોર્મલી જે ખુલ્લા ખેતરોમાં વાવેતર હોય એમાં રીંગણીનો બગાડ આ તે વધારે જોવા મળે છે, પરંતુ જો તમે મલ્ચિંગ પદ્ધતિથી અને સારી વેરાયટી અને સારી જગ્યાની જો ટ્રીટમેન્ટથી તમે વાવેતર કરો તો ચોમાસામાં તમને આના ભરપૂર પૈસા મળવાનો ચાન્સ રહે છે। જે ગયા વર્ષની કરીએ આપણે સરખામણી, ચોમાસાની અંદર રીંગણીનો ભાવ 70 થી 100 રૂપિયા સુધી કિલોનો હતો। એટલા માટે આ એક એવા પ્રગતિશીલ ખેડૂતે એક રિસ્ક લીધું છે કે આ વર્ષે એણે 7 થી 8 વીઘા જમીનની અંદર ગ્રાફ્ટેડ પદ્ધતિ પ્લસ મલ્ચિંગ દ્વારા રીંગણીનો પાક એપ્રિલ મહિનામાં વાવેતર કરેલો છે। અને આપણે આ જોઈએ તો 1.5 થી 2 મહિનાની રીંગણી એનો જોરદાર નજારો જોવા મળે છે કે જે 2 મહિનાની અવસ્થાએ આ ટાઈપનું રીંગણીનો છોડ બનતો નથી। એટલા માટે આપણે જનરલી એનું જો તમારે રિસ્ક લેવું હોય તો એપ્રિલ મહિના આજુબાજુ વાવેતર રીંગણીનું કરવું જોઈએ। આગળ આપણે જોઈએ તો આપણે આ જે ખેતરના ખેડૂત મિત્ર છે આપણે એની સાથે થોડીક એવી ચર્ચા કરીએ કે એને આપણે પૂછીએ આ રીંગણીનું વાવેતર કઈ રીતના કર્યું, કયા ટાઈમમાં થયું અને કેટલા રૂપિયા। આ ખેતરના માલિક એવા સુરેશ દાદા પાસે આપણે જાણીએ કે દાદા તમારું આ ખેતર છે જે 7-8 વીઘા છે એમાં શું હતું, આગળનો પાક શું હતો, એમાં તમે શું પૈસા કમાણા, પછી આ તમે કઈ રીતનું આનું આયોજન કરીએ તો એની વિશે થોડીક માહિતી આપો। મારે આમાં ગયા વર્ષે આ રીંગણી પહેલા ટેટી હતી, આમાં ટૂંકમાં કયા 2025 માં એ ટેટી નીકળ્યા પછી મેં રીંગણીનું વાવેતર કર્યું છે। ટેટીમાં મારે સારું રહ્યું છે, વીઘે 80-90 હજાર રૂપિયાથી લાખ રૂપિયા સુધીનો વીઘો મળ્યો છે। ત્યાર પછી ધર્મેશભાઈના કહેવાથી મેં રીંગણી આ ગ્રાફ્ટેડ કરેલી છે 6 વીઘાની। એમાં મલ્ચિંગ, એની મલ્ચિંગ છે, એની પાળા છે, એમને સહી સલામત એમાં ને એમાં પાછું સોંપેલું છે। આજ 2 મહિનાની રીંગણી થઈ છે, હવે રીંગણા શરૂઆત થઈ ગઈ છે, સારું છે અત્યારે હાલ। હવે આગળ એવું લાગે છે કે વરસાદ થયા પછી કેમ થાય એની ઉપર આધાર છે। બાકી તો તીર્થ એગ્રો રાજુલા ત્યાંથી હું આ બધી દવાઓ ને ટ્રીટમેન્ટ ત્યાંથી કરાવું છું ધર્મેશભાઈ પાસે। તો કેમ લાગે દાદા તમે જે કરતા પેલા ખેતી એની કરતા ખૂબ સારું છે, તમને પૈસા મળે છે બીજા પાક કરતા સારામાં સારું રહે છે। 23/6/2026 ના દિવસે આજે ઊભા છીએ, જે અત્યારે આ ખેતરનો નજારો છે એને આપણે 10-15 દિવસ પછી પાછા રિપીટ આ ખેતરમાં આવશું, ત્યારે શું નજારો છે એની પણ તમને ટૂંકમાં અથવા ફૂલ માહિતી તમને પૂરી પાડશું કે જે આપણે નવો પાક વાવેતર કર્યો છે આપણા એરિયામાં, તો જેની
થોડાક દિવસો જતા 10 દિવસ 15 દિવસ પછી આ કયા નજારે અને ક્યાં પહોંચે, આમાં દાદાને કેવા લટલુમ રીંગણા આવે, આપણે એ પાછા જોવા માટે 10-15 દિવસ પછી પાછા વિઝિટ કર. આવા નવા વિડીયોની માહિતી જોવા માટે અમારી તીર્થ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.